નમસ્કાર મિત્રો, આજે તમને નવરાત્રિનો પ્રાચીન ઇતિહાસ, નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે તેની માહિતી મળશે. જી હા દોસ્તો, નવરાત્રિ એટલે 9 દિવસ નવદુર્ગાની પૂજા, અર્ચના, સ્તુતિ કરવાના દિવસો. જી હા, આ માતાજીના વ્રત ઉપવાસ કરવાથી દેવી શક્તિ પ્રસન્ન થાય છે. જી હા, પ્રાચીન ઇતિહાસની વાત કરવામાં આવે તો ભગવાન શ્રીરામે પણ નવરાત્રિની વ્રત ઉપવાસ કર્યા હતા. જ્યારે ભગવાન શ્રીરામને વનવાસ મળ્યો ત્યારે તેઓ વનમાં ગયા અને વનમાં માતા સીતાનું હરણ થાય છે અને માતા સીતાને રાવણ ઉપાડી જાય છે. ભગવાન શ્રીરામે રાવણ સામે યુદ્ધમાં જીતવા અને શક્તિ માટે મા દુર્ગાની, મા અંબેની સ્તુતિ કરી અને તેઓએ એક નિયમ લીધો કે દરરોજે માતાજીને, દેવી દુર્ગાને એક કમળનું ફૂલ અર્પણ કરીશ. તેઓએ દરરોજે વ્રત ઉપવાસ કરી સાંજે કમળ અર્પણ કરતા. આ નિયમ સતત 8 દિવસ સુધી તેઓએ કર્યો અને આ વાતની ખબર રાવણને પડતા તેણે કમળનું ફૂલ ચોરી લીધું, ગાયબ કરી લીધું. અને જ્યારે સ્તુતિનો સમય થયો, ભગવાન શ્રીરામ કમળ અર્પણ કરવા જાય છે ત્યારે તેમને કમળ મળતું નથી. ત્યારે તેઓએ પોતાની આંખ અર્પણ કરવાનું વિચાર્યું અને તીર લઈ આંખ અર્પણ કરવા માટે જાય છે. ત્યારે જ માતાજી પ્રસન્ન થાય છે અને તેઓએ કીધું કે હું તમારી સાથે યુદ્ધ કરીશ. અને આ રીતે માતાજી શ્રીરામ ભગવાનની સાથે રહીને યુદ્ધ કરે છે અને રાવણ હણાય છે અને વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામનો વિજય થાય છે. અને દશેરાના દિવસે આપણે રાવણના પુતળાનું દહન કરીએ છીએ. તો આ રીતે દેવી શક્તિએ ભગવાન શ્રીરામને પણ મદદ કરી હતી. મિત્રો, ભારતમાં વાત કરીએ તો વર્ષોથી નારીને પૂજ્ય ગણવામાં આવી છે, દેવી શક્તિ ગણવામાં આવી છે. યત્ર નારી પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણે ત્યાં નારીને દેવ સ્વરૂપ ગણવામાં આવે છે, શક્તિ સ્વરૂપ ગણવામાં આવે છે. તો મિત્રો, આ નવરાત્રિને આપણે ભક્તિમય રીતે ઉજવીએ અને આપણી પેઢીને પણ તેનો ખ્યાલ આવીએ. જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે.